ગુજરાતમાં દારૂબંધી છે. જો કે ગુજરાતની સરહદો પરથી આગામી 31 ડિસેમ્બરને લઈને મોટી માત્રામાં દારૂના જથ્થાને ઠાલવવામાં આવી રહ્યો છે. 31 ડિસેમ્બરને લઈને પોલીસ પણ એલર્ટ બની છે. સમગ્ર રાજ્યમાં પોલીસ દારૂની મહેફિલ અને હેરાફેરી ખાસ પેટ્રોલિંગ અને બાજી નજર રાખી રહી છે. તેવામાં ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસે 31 ડિસેમ્બર પહેલા દારૂની મહેફિલ પર સપાટો બોલાવ્યો છે. મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસે સાસણગીર વિસ્તારમાં દારૂની મહેફિલ પર સપાટો બોલાવ્યો છે. એલસીબી પોલીસે ગીરના ચિત્રોડ નજીકના સ્વાગત રિસોર્ટ અને સાંગોદરા નજીકના ધ ગીર પલ્સ રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન સંચાલકો સહિત 12 નશાખોરો સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં પોરબંદર, રાજકોટ અને ધોરાજીના નશાખોરો દારૂની મહેફિલ મારતા રંગી હાથ ઝડપા છે, જેને પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.